ગીર ગઢડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મુરહારના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો। 3,100 કરતાં વધુ લાભાર્થીઓએ વિવિધ આયુર્વેદિક સેવાઓનો લાભ લીધો। ગીર ગઢડા BAPA સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મુરહારના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો હતો। આયુર્વેદના માધ્યમથી ગ્રામજનોનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુરહાર તથા મહાનુભાવોએ જુદા જુદા 13 જેટલા સ્ટોલની મુલાકાત લઈ અને આયુષની અનેકવિધ સેવાઓ તથા આયુષ મેળાની કામગીરી બિરદાવી હતી। આયુષ મેળા ક્ષેત્રે ગીર સોમનાથ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વૈદ્ય વિજયસિંહ રાઠોડ, મિત્સુબેન ઠકરાર, રાકેશ કુમાર શાહ અને ડો સંજય કેશવાલાનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આયુષ મેળા અંતર્ગત સાંધાના દુખાવા, કમરના દુખાવા અને સાયટિકામાં અગ્નિકર્મ ચિકિત્સાનો લાભ લીધો હતો તેમજ યોગ નિષ્ણાતો દ્વારા લાભાર્થીઓને પ્રેક્ટિકલી યોગ પ્રાણાયામની સમજ આપવામાં આવી હતી। આ આયુષ મેળામાં આયુર્વેદ નિદાન ચિકિત્સાનો 238, હોમિયોપેથી નિદાન ચિકિત્સાનો 175, સુવર્ણ પ્રાશનના 90થી વધુ, પ્રકૃતિ પરીક્ષણના 33, જરા ચિકિત્સાના 45, અગ્નિકર્મ ચિકિત્સાના 23, પંચકર્મ વનસ્પતિ ઔષધ પ્રદર્શન સ્વસ્થ વૃત હર્બલ વાનગી પ્રદર્શનનો 3,100 કરતાં વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડો સ્વાતિબેન સોલંકી તથા ડો રાકેશકુમાર શાહે કર્યું હતું। આ આયુષ મેળામાં કારોબારી સમિતિ ચેરમેન શ્રી ડાહ્યાભાઈ જાલોંદ્રા, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી મનીષાબેન ત્રાપસિયા, જિલ્લા પંચાયતના સર્વે સભ્યો, ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ ભગવતીબેન સાખટ અને અગ્રણી નરેશભાઈ ત્રાપસિયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ભરત ગંગદેવ, ગીર ગઢડા। અને કાર્યક્રમના અધ્યક્ષ મંજુલાબેન મુછા દ્વારા આયુષ મેળાને આજરોજ સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે। આ આયુષ મેળા અંતર્ગત અલગ અલગ આયુષને લગતા આયુર્વેદ અને હોમિયોપેથિકના અલગ અલગ 12થી 13 સ્ટોલ રાખવામાં આવેલા હતા। આયુર્વેદ તેમજ હોમિયોપેથિક પદ્ધતિથી લોકોની સારવાર માટે નિષ્ણાત ડોક્ટરો દ્વારા ત્યાં કેમ્પનું પણ આયોજન કરવામાં આવે, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો। તેમજ ખાસ કરીને સાંધાના રોગો છે તો તેમાં આ વિસ્તારમાં બહોળી સંખ્યામાં સાંધાના દુખાવો, કમરના દુખાવા માટે અગ્નિકર્મ ચિકિત્સાનો પણ લાભ લીધેલ। તેમજ આયુર્વેદિક જીવનશૈલીથી કઈ રીતે સામાન્ય જીવનમાં વણી શકાય, યોગ અને પ્રાણાયામનો કઈ રીતે નિયમિત ઉપયોગ કરી શકાય તે માટેનું સંપૂર્ણ માર્ગદર્શન પણ આયુષ મેળામાં આપવામાં આવે। જય ધન્યવાદ।